હા મિત્ર, અત્યારે આપણે આવી ગયા છે પીપળવા રામાપીર બાપાના મંદિરે. ત્યાં ભગવતી રસ નામનો એક શીશોડો હાલે છે મિત્ર. જે કોઈ અવારનવાર નીકળે છે, એકવાર જે પી ગયા એને બીજી વાર પીવા જરૂર ને જરૂર આવવું જ પડે છે મિત્ર. જો આ શીશોડો હાલે છે, આ ભાઈ પોતે હકવે છે, ત્યારે જોઈ લો. હાલો તો જો જયદીપભાઈ આપણે અત્યારે રસ કાઢી રહ્યા છે. આપણે બીજો અનુભવ આપણે જયદીપભાઈ પાસે લઈ અને જયદીપભાઈને પૂછી કે જયદીપભાઈ કેટલા વાગે તમે ખુલ્લું રાખો છો, કઈ કઈ રીતે તમે આની વેતરણ કરો છો અને શેરડી ક્યાંથી લાવો છો અને કઈ રીતે આનો યુઝ કરો છો, બરોબર? તો હાલો આપણે મળીએ જયદીપભાઈને. જયદીપભાઈ જય માતાજી. જય માતાજી ભાઈ. હા જયદીપભાઈ, આનો તમે શીશોડાનો જે રસ કાઢી રહ્યા છો અત્યારે, એનું જરીક અમને માહિતી આપશો જયદીપભાઈ? હા, અમે અહીંયા રસ કાઢી રહ્યા છીએ. અત્યારે હાલ ચાલુ છે. હા, સખત સવારે 10 વાગ્યાથી ચાલુ થાય છે, રાતના 12 વાગ્યા સુધી. બરાબર. રાતના 12 વાગ્યા સુધી રસ એમનું ચાલુ હોય છે સખત. હા હા. પછી પાર્સલની સુવિધા ઉપલબ્ધ છે. પાર્સલ પોગાડી આપીશું. હા હા. ગામમાં હોય, સીમમાં હોય, વાડીએ હોય, ક્યાંય પણ હોય, હા હા, પાર્સલ કરી દેવામાં આવે છે. બરાબર. જયદીપભાઈ, આપણે અત્યારે આનો તમે શું ભાવ રાખ્યો છે? ભાવમાં તો આ ગ્લાસના 10 રૂપિયા છે. હા, આ ગ્લાસના 10 રૂપિયા. બરાબર. મિત્ર, અત્યારથી જ એને લાઈન લાગી ગઈ છે. ગ્રાહકો બધા આવી ગયા છે રસ પીવા માટે. જો બધા પધારી ગયા છે. જો મિત્ર, આપણે જોઈએ ત્યારે રસ પી રહ્યા છો? હા, રસ પીએ. 2-3 દિવસ 2 દી આવું. 2 દી આવવું જ પડે તમારે રસ પીવા? હે? હા, પણ રસ તો બહુ મીઠો છે. પણ એમ હા, કાયમી આવો છો કે આમ ના ના, કાયમી કાયમી છે રસ પીવા? હા, રસ પીવા. બરાબર. આમ રસની આમ શોખ આવે? અને બહુ આવે એમ? તરફથી રસ્તો આવી રહ્યો છે અને આ લાઠી તરફ જઈ રહ્યો છે. લાઠી નાના રાજકોટ તરફ જઈ રહ્યો છે. આ રસ્તાની ચોકડીએ જ બરોબર ભાઈનો જયદીપભાઈનો શીશોડો હાલી